છે કોટક નિયોના તેજ ટ્રેડર. Nikki index dips, then snaps back. આ ટ્રિગર પડતીનું છે. કસમ કેન્ડલસ્ટિક્સ ની વેચો અને બચો. આ કરે છે શોરને ઇગ્નોર. અને આ સાહસ જાણકારી અને તૈયારીથી મળે છે. સ્ટે તેજ વિથ કોટક નિયો. સિક્યોરિટીઝ બજારમાં રોકાણો બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા બધા સંબંધિત દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો. વિરાસતનો હાથ પકડી વિકાસને સાથે લઈને ભારત લખી રહ્યો છે આપણા સાંસ્કૃતિક પુનઃજાગરણની એક નવી ગાથા. આસ્થાથી આત્મવિશ્વાસ સુધી, પ્રકૃતિથી પ્રગતિ સુધી અને સંસ્કૃતિથી વિશ્વ કલ્યાણ સુધીની ગુંજ છે આમાં. કારણ કે અમુક યાત્રાઓ માત્ર મંઝિલ સુધી પહોંચવાની નથી હોતી, એ સભ્યતાઓને ફરીથી જગાડવા માટે હોય છે. અને આ જ છે નવા ભારતની ઓળખ. વિરાસત પણ, વિકાસ પણ. જો આ સમય પર पैसा पैसा है कैसा नहीं कोई ऐसा जैसा ये पैसा ये हो मुसीबत न हो मुसीबत हो मुसीबत न हो मुसीबत Infinitely more with Visa Power. True power doesn't make noise. It shifts the room. It rewrites the map. When India aligns with the Middle East, we aren't just opening a new market, we are changing the global axis. A new center of gravity. Empower India. Nowadays, fake UPI handles are posing as trusted brokers, advisors and trading platforms. और अगर आपने double check नहीं किया, तो your money goes straight into the scammer's pocket. SEBI is stepping in with two major shields, जिसे डिजाइन किया गया है to protect you, the investor, from shady intermediaries and fly-by-night scammers. Use कीजिए validated UPI facility और safeguard करिए अपना hard-earned money. An investor awareness initiative by SEBI. વિરામ બાદ ફરી સ્વાગત આપનું. અને આગળ વધીએ આપણી આ સાથે ચર્ચામાં. હવે બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગર પણ જોડાઈ ગયા છે. વિરાટજી, સ્વાગત છે આપનું. અને ટેકનિકલ સેટઅપ સમજી લઈએ પહેલાં બજારનું, કારણ કે આજે એક સારી શરૂઆત આપણે જોઈ. જે લેવલ સ્પેસિફિક વાત કરી રહી, નિફ્ટીના ફ્રન્ટ પર 23,400ને પાર કામકાજ જોયું છે, પણ એ લેવલ તરફથી ફરી એકવાર રિજેક્શન આપણને આવતું દેખાયું છે. અને અત્યારે 23,300ના લેવલ ઇન્ટેક અત્યારે નિફ્ટીમાં બનતા દેખાઈ રહ્યા છે. બેંક નિફ્ટી આજે આઉટ પરફોર્મન્સ બતાવી રહ્યું છે. 2% વધુની તેજી સાથે 55,900ને પાર કામકાજ જોઈ રહ્યા છે. અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? આજે લેવલ્સ આજના દિવસે બનતા દેખાયા છે. શું વ્યૂ નિફ્ટી બેંક માટે? મોર્નિંગ આરતીજી, જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છે ઓવરઓલ માર્કેટમાં એક સારી એવી મોમેન્ટમ આપણને ઓપનિંગ સાથે જોવા મળી હતી, જ્યાં ઓપનમાં આપણને કંઈક ને કંઈક 400ની ઉપર 23,400ની ઉપરના લેવલ સાથે ઓપન થતું જોવા મળ્યું અને ઇનિશિયલ ફેઝમાં કંઈક ને કંઈક હાયર લેવલ સસ્ટેન કરવા માટે સફળ પણ રહ્યું હતું. પરંતુ અત્યારે કંઈક ને કંઈક 23,400ની નીચે ફરીથી આપણને સ્લેપ થતું જોવા મળી રહ્યું છે. તો પોસિબલ છે કે અહીંયાથી કંઈક ને કંઈક હવે 23,400 23,450ની આસપાસના લેવલ છે, જે એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી રહ્યા છે.